આજે આપણે ધોરણ 8નો યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસનો વિશે માહિતી મેળવીશું. મિત્રો, આજે આપણે એક્ટિવિટીમાં શોર્ટ ક્વેશ્ચનનો જવાબ કઈ રીતે આપવો એની માહિતી તમને મળશે. મિત્રો, ચાલો જોઈએ આપણે યુનિટ નંબર 4 એક્ટિવિટી 1 રીડ એન્ડ એન્જોય. મિત્રો, તમને એ જોક્સ આપ્યા છે તો એનો તમારે અભ્યાસ કરવાનો છે અને એનો આનંદ લેવાનો છે. તો મિત્રો, પહેલો જોક્સ આપણે જોઈશું, નીચે પ્રશ્નોના જવાબ પણ આપીશું. Parth said, "Sir, will you please punish me for what I did not do?" સાહેબ, મેં કંઈ કર્યું જ ના હોય તો તમે મને સજા કરશો? ટીચર સેડ, "No, of course not." ચોક્કસ ના કરું, હું શું કાંઈ સજા કરું? પાર્થ સેડ, "I have not done my homework today, sir." આજે મેં મારું લેસન કર્યું નથી. તો મિત્રો, લેસન ના કર્યું હોય તો સજા થાય જ નહીં, પણ એ શિક્ષકને એ રીતે ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે એનું લેસન કર્યું છે? તો મિત્રો, જવાબ આપવાનો છે આપણે નો. આ ડીડ સહાયકાર ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયો છે, એનો જવાબ યસ કે નોમાં જ આપવો પડે. અને પછી પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, પાર્થે લેસન કર્યું નથી. વિલ ધ ટીચર પનિશ પાર્થ? ટીચર પાર્થને પનિશ કરશે, સજા કરશે? તો યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ, ટીચર પાર્થને સજા કરશે. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ? ટીચર પાર્થને સજા કરશે કારણ કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, કારણ કે પાર્થે એનું લેસન કર્યું નથી. હવે મિત્રો, આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું જેમાં તુષારની વાત છે. તો ચલો જોઈએ. તુષાર સેડ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ એગો. જીગર, થોડા મહિના પહેલાં તારા પપ્પા કાળા હતા, બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. અત્યારે તો એ સફેદ દેખાય છે. મેં ચિત્રમાં તમે જોઈ શકો છો, એ કાળા છે, એ સફેદ છે. જીગર સેડ, યસ યુ આર રાઇટ. હા, તું સાચો છે. તુષાર સેડ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું એ કોઈ ફેરનેસ ક્રીમ લગાવે છે સફેદ થવાની? જીગર સેડ, નો હી ડઝન્ટ. ના, એ નથી લગાવતા. તુષાર સેડ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું એમને કોઈ બ્યુટિશિયનનો કન્સલ્ટ કરે છે? સૌંદર્ય પ્રસાધન ડૉક્ટરનો કન્સલ્ટ કરે છે? જીગર સેડ, સી બિફોર 2 months, 2 month પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલાં એ ઓઇલની મિલમાં કામ કરતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ, અને અત્યારે એ લોટની મિલમાં કામ કરે છે. પહેલાં ઓઇલની મિલમાં કામ કરતા હતા, એ કાળા હતા, કાળું વસ્તુ લાગે એટલે, અને અત્યારે એ લોટની મિલમાં કામ કરે છે એટલે એ લોટ સફેદ ચોટે એટલે એ વ્હાઇટ થઈ ગયા છે. તો મિત્રો, પ્રશ્નનો જવાબ આપીશું આપણે. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? શું જીગરના પપ્પા ફેસ ક્રીમ એપ્લાય કરતા હતા? તો ના, જીગર ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પપ્પાએ કોઈ બ્યુટિશિયનનો કન્સલ્ટ કર્યો હતો? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોર્ન માઇન? જીગરના પપ્પા શું કોલસાની મિલમાં નોકરી કરતા હતા? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ, એ કોલ મિલમાં પણ કામ કરતા ન હતા. મિત્રો, આગળ જોઈશું એ ટીચર અને ચિંટુનો સંવાદ છે, તો એને આપણે અભ્યાસ કરીશું, જોઈશું આગળ. ટીચર સેડ, વાય આર યુ લેટ ટુડે? શા માટે આજે તું લેટ આવે છે? ચિંટુ સેડ, સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન અ હરી, અને હું ઉતાવળમાં હતો. આઈ હેવ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટ જે દાંતે ઘસવાની ક્રીમ એ બહુ જ સખત દબાવી. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ, અને આખી પેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. મેં એ ટ્યુબને પાછી અંદર જવા દેવા બહુ બધા પ્રયત્નો કર્યા. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. મેં 1 કલાક સુધી પ્રયત્નો કર્યા. બટ આઈ ફેઇલ્ડ, પણ હું ફેલ થયો. દેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી મેં શાળા આવવાનું શરૂ કર્યું. સો આઈ રીચ્ડ લેટ. તેથી હું મોડો પહોંચ્યો છું. તો મિત્રો, આપણે જોઈશું. Did Chintu get up on time? No, Chintu did not get up on time. તો પ્રશ્ન હતો મિત્રો, શું ચિંટુ સમયસર ઉઠ્યો હતો? તો ના. Did Chintu put the paste back into the tube?
Did you succeed? તો યસ. ચિંટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ ઇન્ટુ ધ બેગ. તો ચિંટુએ જે ટ્યુબ છે એને પેસ્ટમાં પાછી જવા દેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ડીડ હી સક્સીડ? શું તેને સફળતા મળી? તો હી ડીડ નોટ સક્સીડ, એને સફળતા મળી ન હતી. ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ટાઈમ? ચિંટુ જે હતો એ શાળાએ સમયસર પહોંચ્યો હતો? નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, એ સમયસર પહોંચ્યો ન હતો. હવે મિત્રો આગળની આપણે વાર્તા જોઈશું. તો જોઈએ. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ગેટ રીડ એટલે મિત્રો મુક્તિ મેળવવી. ફાતિમા બીબી હતા એક ઓલ્ડ બિલાડીથી, ઘરડી બિલાડીથી મુક્તિ મેળવવા માગતા હતા. સી આસ્કડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન. એમણે એમના પતિ મુલ્લા નસરુદ્દીને વાત કરી ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. એને નજીકના જંગલમાં છોડી આવે અને એને ત્યાં જ રહેવા દે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. થોડા દિવસ પછી મુલ્લા હતો એનો આ ઇન્સિડન્ટ હતો, એ બિલાડી મૂકવાનું, એના મિત્ર સિરાજુદ્દીન જોડે શેર કરતો હતો, વાત કરતો હતો, નેરેટ કરતો એટલે વર્ણન કરતો હતો. મુલ્લા સેડ, આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ. મેં બિલાડીને બાસ્કેટમાં મૂકી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ. અને અજાણ શેરીમાં ચાલ્યો. રીચડ ધ ફોરેસ્ટ. અને જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રાયલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. મેં બહુ બધા ટ્રાયલ મારે ગોળ ગોળ ફરવાના. એન્ડ રીચડ અ ડેન્સ ગ્રુવ. અને ગાઢ ઘાસમાં, ગાઢ ઝાડીમાં પહોંચ્યો. ધેન આઈ ઓપન્ડ ધ બાસ્કેટ. પછી મેં બાસ્કેટ ખોલ્યું. ધ કેટ જમ્પ્ડ આઉટ. અને બિલાડી બહાર આવી ગઈ. તો સિરાજુદ્દીન કહે છે, સો ફાઇનલી યુ ગેટ રીડ ઓફ ધ કેટ. તો પછી ફાઇનલી તમે બિલાડીથી મુક્તિ મેળવી. ડીડ ફાતિમા થેન્ક યુ? શું ફાતિમાએ તમને થેન્ક યુ કીધું? મુલ્લા સેડ, નો, ફાતિમા થેન્કડ ધ કેટ. ફાતિમાએ તો કેટને થેન્કડ કીધું. સિરાજ કહે છે, વાય સો? શા માટે? તો મુલ્લા કહે છે, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ કેટ આઈ ફોલો હર. હું બિલાડીના કારણે ઘરે આવ્યો, કારણ કે હું એને ફોલો કરતો હતો. એટલે મિત્રો અમે કહેવું છે કે મુલ્લા હતા એ પોતે રસ્તો ભૂલી ગયા હતા અને બિલાડી એને ઘરે લઈને આવી હતી. છે ને મજાની વાત? મિત્રો આ રીતે પ્રશ્નો છે, તો આપણે જોઈશું મિત્રો આગળ. ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? શું ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી? તો નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. ફાતિમા બીબીને બિલાડી ગમતી ન હતી. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? શું મુલ્લાએ બિલાડીથી મુક્તિ મેળવી હતી? તો યસ, મુલ્લા ગેટ રીડ ઓફ ધી કેટ. મુલ્લાને એનાથી મુક્તિ મળી હતી. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? મુલ્લા એના ઘરનો રસ્તો ભૂલી ગયો હતો? તો યસ, મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ. મુલ્લા પણ રસ્તો ભૂલી ગયો હતો. મિત્રો આપણે એક્ટિવિટી 2 છે, પ્લે ધ ગેમ ડોલી, યોર ટીચર વિલ હેલ્પ યુ. તો મિત્રો એ ગેમ તમારે રમવાની છે. આપણે આગળ જોઈશું મિત્રો. હવે 3 નંબરમાં સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે. એ તમને એક સોલ્જર દેખાય છે. નાના બાળકોને તો સોલ્જર જોઈને જ મજા આવે છે. તો ચાલો આપણે એ સોલ્જર વિશે માહિતી મેળવીએ. તો શરૂ કરીશું આપણે એક્ટિવિટી 3. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચવાના છે. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે એ ભારતીય આર્મીમાં એક સોલ્જર છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. અને અત્યારે એ કારગિલ બોર્ડર ઉપર હતા. હી ઇઝ ઇન્ફન્ટ્રી ઓફિસર. એક ઇન્ફેન્ટ્રી ઓફિસર છે, એટલે કે જમીન દળના એક સૈનિક છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ. તો આજે એ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં ખાંદલીમાં આવી છે, તે આવે છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. અને જે મોઇન ખાનને જે વિદ્યાર્થીઓ છે એ પ્રશ્ન પૂછવાના છે. હર્ષ સેડ, હેલો સર, વી આર હેપી ધેટ યુ આર વિથ અસ. અમે બહુ ખુશ છીએ કારણ કે તમે અહીં અમારા જોડે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમે તમારા જોડેથી બહુ બધી વસ્તુ જાણવા માગીએ છીએ. મોઇન ખાન સેડ, હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. તમે મને એક પછી એક પ્રશ્નના જવાબ પૂછી શકો છો. હર્ષ સેડ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. તમારું શેડ્યુલ, તમારી જે રોજની જે
રોજની શું હોય છે, બહુ બિઝી હોય છે. મોઇન ખાન કહે છે અવર ડે સ્ટાર્ટ એટ 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગે થઈ જાય છે. જો મિત્રો આપણા માટે કેટલી બધી મજૂરી કરતા હોય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. અમારે 5 વાગે તો માર્ચ એટલે કૂચ કરવા દોડવા માટે તૈયાર થવાનું હોય છે. દેન વી ડુ સમ એક્સરસાઇઝ. પછી અમે થોડી એક્સરસાઇઝ કરીએ છીએ. સમટાઈમ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. ઘણીવાર અમે હિલ એટલે પર્વત ચડવા પણ જઈએ છીએ. મિત્રો આગળ જોઈશું. હિતેશ કહે છે ઓહ રિયલી અ બિઝી મોર્નિંગ. તમારી મોર્નિંગ તો બહુ બિઝી હોય છે. સર યુ મસ્ટ બી અ હંગ્રી આફ્ટર લોટ ઓફ એક્સરસાઇઝ. સાહેબ આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી તમને ખૂબ જ ભૂખ લાગતી હશે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેડ યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. અમે બ્રેકફાસ્ટ માટે સવારના નાસ્તા માટે જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. અને બ્રેકફાસ્ટ પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ. આયુષે સેડ સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. સર અમે પિક્ચરમાં એક ટેન્ક જોઈએ છીએ બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ એ ટેન્કમાં અમે ડ્રાઈવર જોતા નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. શું એ ટેન્ક એની જાતે ચાલે છે? મોઇન ખાન સેડ નો ડિયર ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. એ જાતે ચાલતી નથી. દેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. એ ટેન્કમાં ડ્રાઈવર પણ હોય છે. આનંદ સેડ સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. શું તમે ટેન્કને ડ્રાઈવ કરો છો? મોઇન ખાન સેડ નો આઈ ડોન્ટ. દેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ. આના માટે બીજા થોડા સૈનિકો છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ હું ટેન્ક ડ્રાઈવ કરતો નથી. આઈ એમ ઇન્ફન્ટ્રી ઓફિસર. એટલે હું પાયદળ જમીનદળનો ઓફિસર છું. ઓશિન સેડ સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી. ઇન્ફન્ટ્રી શું છે? તો મોઇન ખાન કહે છે ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફન્ટ્રી છે એક આર્મીનો ભાગ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. એ પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર. અમે ફૂટ સોલ્જર કહેવાઈએ છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અને અમે એનિમી એટલે દુશ્મનના સામે ફેસ ટુ ફેસ સામે લડીએ છીએ. મિત સેડ સો ડુ યુ કેરી ધ વીપન વિથ યુ. વીપન એટલે હથિયાર. મિત્રો શું તમારી જોડે હથિયાર હોય છે? તો મોઇન ખાન હવે જવાબ આપશે મિત્રો. મોઇન ખાન સેડ યસ વી હેવ ટુ કેરી ધ વીપન્સ વિથ અસ. અમારી જોડે હથિયાર હોય છે. વી આર ધ ફાયર આર્મ્સ સચ એઝ. અમારા જોડે એવા હથિયાર હોય છે રાઇફલ, પિસ્તલ, મશીન ગન એન્ડ અ નીફ. નીફ એટલે મિત્રો ચપ્પુ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારા ઉપર 50 કિલો જેટલું વજન મિત્રો હોય છે. તો છે ને મજાની વાત મિત્રો. નિર્મલ સેડ સર ડુ યુ હેવ યોર ફેમિલી. શું તમારો પરિવાર છે? મોઇન ખાન સેડ યસ આઈ હેવ. માય વાઇફ નેમ ઇઝ શબીરા. મારી પત્નીનું નામ શબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આરફીન. એનું નામ અફઝલ અને આરફીન છે. તો મિત્રો આગળ આપણે જોઈશું. જાનવી સેડ ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. શું તમારી વાઇફ તમને મળવા ત્યાં આવે છે? તો મોઇન ખાન સેડ નો શી કાન્ટ કમ. તે આવી શકતી નથી. શી રાઇટ અ લેટર ટુ મી. તે મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. અને પછી તરત જ હું એને કોલ કરું છું. આનંદ સેડ સર યુ કેન કીપ અ સેલફોન વિથ યુ. તમે તમારી જોડે ફોન રાખી શકો છો. ડુ ધે એલાવ યુ ટુ કીપ અ મોબાઈલ. ત્યાં તમને મોબાઈલ રાખવાની પરવાનગી છે? મોઇન ખાન સેડ યસ દે એલાવ અસ ટુ કીપ અ સેલફોન. અમે મોબાઈલ રાખી શકીએ છીએ બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. પણ અમે એના યુદ્ધ સમયે ઉપયોગ કરી શકતા નથી. ધેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ધેટ. એના માટે થોડા સિક્યુરિટીના કારણો છે. હર્ષ સેડ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન. તમે તમારા વાઇફ અને બાળકોને યાદ કરો છો? મોઇન ખાન સેડ યસ આઈ મિસ ધેમ બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. હું એમને યાદ કરું છું પણ હું મારા દેશને રક્ષણ આપવા ઈચ્છું છું. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. પણ એનું મને કોઈ દુઃખ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય ખૂબ જ ગમે છે.
તો જોઈશું આગળ મિત્રો. મિત સેડ, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? તમારા પરિવારને તમારી નોકરી ગમે છે? મોઇનખાન સેડ, યસ દે લાઇક ઇટ. ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. વાસ્તવમાં એમને મારા જોબ અને મારા ઉપર બહુ ગર્વ છે. અનંત સેડ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ. અમને પણ સર તમારા ઉપર ગર્વ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. તમે ત્યાં અમારા દેશને પ્રોટેક્ટ કરો છો, આપણા દેશનું રક્ષણ કરો છો, એટલે આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ. તો મિત્રો હવે તમે સરસ મજાનું મોઇનખાન વિશે માહિતી મેળવી છે. તો આપણે ચલો એના વિશે આગળ એમને શું કર્યું છે, તમે પાઠમાં શું ભણ્યા માહિતી મેળવીએ. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ડાયલોગ. જે ડાયલોગ જોયા એનો આપણે અભ્યાસ કરી અને ડાયલોગ જે સાચું ખોટું કરવાનું છે તે પહેલો ક્વેશ્ચન છે. ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? એમનું શેડ્યુલ બિઝી હોય છે તો યસ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? એક્સરસાઇઝ પર તમે બ્રેકફાસ્ટ નાસ્તો કરો છો તો યસ. ડઝ ધ ટ્રેન્ક રન બાય ઇટ સેલ્ફ? તો ટ્રેન્ક એની જાતે ચાલે છે તો નો. ડુ યુ ડ્રાઈવ અ ટ્રેન્ક? શું મોઇનખાન ડ્રાઈવ કરતો હતો ટ્રેન્ક? તો નો. ડુ યુ કેરી ધ વીપન વિથ યુ? તમે તમારી જોડે હથિયાર રાખો છો તો યસ. ડુ યુ હેવ યોર ફેમિલી? શું તમારી પરિવાર છે તો યસ. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ દેર? તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે તો નો. તો નોમાં ખરું કરવાનું મિત્રો. આગળ જોઈશું મિત્રો. ડઝ યુ કેરી વીપન વિથ યુ? તમે તમારા જોડે હથિયાર રાખો છો તો યસ. ડુ યુ હેવ યોર ફેમિલી? તમારે પરિવાર છે તો યસ. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ દેર? તમારી પત્ની તમને મળવા આવે છે તો નો. ડુ દે એલાઉ ટુ કીપ અ મોબાઈલ? તમને ત્યાં મોબાઈલ રાખવા મળે છે તો યસ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તમે તમારી વાઇફ, પત્ની અને બાળકોને મિસ કરો છો, યાદ કરો છો તો યસ. ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? તમારા પરિવારને તમારી નોકરી ગમે છે તો યસ. તો મિત્રો આ સરસ મજાની માહિતી તમે આ સૈનિકોની મેળવી છે. એક્ટિવિટી 4. તો મિત્રો જોઈશું એ તમને ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ નો ઇન ધ બોક્સ. પુટ ધ એરો. શો ધ લાસ્ટ આન્સર. તો મિત્રો એ તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. ઇટ ઇઝ એન એનિમલ. ઇઝ ઇટ એન એનિમલ? શું તે પ્રાણી છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે વચ્ચે બે ભાગ પડે છે. આ બાજુ પ્રાણીઓ છે, આ બાજુ રમત છે. તો આપણે આ બાજુ એનિમલનો પ્રશ્ન પૂછ્યું તો અહીં આપણે યસ કરીશું અને એ આપણે નો કરીશું. હવે મિત્રો આપણે એક બાજુનો ભાગ પહેલાં સમજી લઈએ અને પછી બીજી બાજુની વાત કરીએ. તો ઇઝ ઇટ અ પેટ? શું એ પેટ એટલે કે પાલતું છે? તો મિત્રો અહીં જુઓ છો કે બીજા બે ભાગ છે. તો આ બે પાલતું છે તો આપણે ત્યાં યસ લખીશું અને આ બે જંગલી છે તો ત્યાં અમે નો લખીશું. હવે આગળ જોઈશું મિત્રો. ડઝ ઇટ હેવ અ મેન? શું ને કેશવાળી હોય છે? કેશવાળી એટલે મિત્રો આગળ વાળ. તો જો મિત્રો સિંહને હોય છે અને વાઘને નથી હોતા તો આપણે એ યસ નો લખીશું, એ યસ લખીશું. એ જ રીતે લખીશું. ડઝ ઇટ કેચ માઇસ? શું તે ઉંદરને પકડે છે? તો મિત્રો જે ડોગ છે નથી પકડતો તો આપણે ત્યાં નો કરીશું અને બિલાડી પકડે છે તો આપણે યસ કરીશું. મિત્રો ફરીએ જે આપણે એની માહિતી લઈશું ફરી એકવાર. તો બીજો વિભાગ જોઈશું આપણે. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? શું તે બહાર રમાતી રમત છે? તો મિત્રો આપણે જોઈશું બે ભાગ પડે છે. તો આ છે બે ગેમ્સ છે બહાર રમાય છે તો ત્યાં આપણે યસ કરીશું ને આ બે ગેમ્સ છે આ બે ગેમ્સ ઘરની અંદર રમાય છે તો આપણે યસ કરીશું ને આ બે ગેમ બહાર રમાય છે તો નો કરીશું. હવે એક જોઈશું. ડઝ ઇટ નીડ નેટ? શું આમાં નેટ જોઈએ છે? મિત્રો ક્રિકેટમાં નેટ જોતી નથી તો આપણે નો કરીશું અને ફૂટબોલમાં નેટ જોઈએ છે તો આપણે યસ કરીશું. એ જ રીતે આ બાજુ જોઈશું. તો ડઝ ઇટ નીડ અ બોર્ડ? શું બોર્ડની જરૂર છે? તો મિત્રો ચેસ રમવી હોય તો બોર્ડની જરૂર હોય તો ત્યાં આપણે યસ કરીશું અને પત્તા રમવા હોય, કેટ રમવી હોય તો ત્યાં નેટની જરૂર પડતી નથી તો આપણે નો કરીશું. તો મિત્રો આ રીતે આપણે એનો અભ્યાસ કરી અને કરવાનું છે. તો મિત્રો આપણે આગળ જોઈશું. ઘણો મુદ્દો છે કે જે મિત્રો તમારે સાદો વર્તમાનકાળ શીખવાનો છે. અમારે સાદો વર્તમાનકાળનો વિડીયો તમને સરસ અને સરળ ભાષામાં અમે મૂકેલો છે તો પ્લીઝ એનો અભ્યાસ કરજો જેથી તમને બહુ જ સરસ ખબર પડશે. તો મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી 5. રીડ ધ સેન્ટેન્સ એન્ડ અંડરલાઇન ધ ચાર્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને ખાલી જગ્યાઓ પૂરો. ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા.
તો જે નાના બાળકો છે એ ગરબા જોઈન કરે છે. તો પ્રશ્ન બનાવવાનો છે. તો મિત્રો ટીની ટોટ્સ એટલે નાના બાળકો, તો આપણે બહુવચન છે તો ડૂથી પ્રશ્ન બનાવીશું. તો ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. મિત્રો ડુ કે ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ પર જ આવે છે. તો આપણે જે પાઠ સમજ્યા છે એ પ્રમાણે યસ તે ડુ, હા તે જોઈન કરે છે. તો મિત્રો એ તમારે જે પ્રવૃત્તિ તમે કરી હોય એ તમારે અહીં સામે પણ લખવાની છે. વુમેન વિયર કુર્તા પાયજામા. વુમેન મિત્રો છે બહુવચન છે વુમનનું, તો વુમેન કુર્તા અને પાયજામા પહેરે છે. તો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો બહુવચન તે ડુથી પ્રશ્ન બનશે. ડુ વીમેન વિયર, મિત્રો કારણ કે બહુવચન છે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું કુર્તા પાયજામા. નો તે ડોન્ટ, એ કુર્તા પાયજામા પહેરતા નથી. તો મિત્રો એ આપણે જે વિયર શબ્દ લખ્યો છે એ તમારે અહીં લખવાનો રહેશે. ત્રીજો છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનું મિનિંગ છે 9 નાઇટ. તો નવરાત્રિ મિત્રો એક વચન શબ્દ છે, તો આપણે ડઝથી પ્રશ્ન બનાવીશું. ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ. મિત્રો આપણે ડઝ વાપર્યું છે એટલે ક્રિયાપદના મૂળ રૂપને આપણે એસ લગાવીશું નહીં. તો યસ ઇટ ડઝ. તો મિત્રો અહીં આપણે મીન અને મીન્સ લખવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો એક્ટિવિટી, વાક્ય નંબર 4 છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ચાલો આપણે એને જોઈએ. કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. કવિતા નવરાત્રિ વિશે જાણતી હતી. તો મિત્રો કવિતા ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે ડઝથી પ્રશ્ન બનાવીશું. ડઝથી પ્રશ્ન બનશે તો આ નોઝ છે મિત્રો એનું આપણે નો કરી દીધું છે. નવરાત્રિ તો નો શી ડઝન્ટ, એ જાણતી નહોતી. તો એ આપણે નો તો લખ્યું આપ્યું જ છે, તે આપણે અહીં નો કરવાનું રહેશે. કેતકી એન્ડ કવિતા રાઇટ અ લેટર ટુ ઈચ અધર. કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખે છે. તો મિત્રો બહુવચન છે કેતકી અને કવિતા, તો આપણે ડુથી પ્રશ્ન બનાવીશું અને ડુ વાપરીશું તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઈચ અધર. તો યસ દે ડુ. તો મિત્રો એ આપણે રાઇટ લખવાનું રહેશે કારણ કે આપણે એ રાઇટ રૂપ લખ્યું છે માટે. ડઝ કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા માર્કેટે જાય છે. તો મિત્રો આપણે કવિતા છે એટલે ડઝથી પ્રશ્ન બનાવીશું અને ડઝ લખીશું એટલે ગોઝનું મૂળ ગો થઈ જશે, એ તમે જોઈ શકો છો. તો ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ. તો નો શી ડઝ નોટ, શી ડઝન્ટ. તો એ આપણે ગોઝ આપ્યું છે તો મિત્રો આપણે ગો મૂકીશું કારણ કે આપણે ડઝ વાપર્યું ત્યાં ગો વાપર્યું છે માટે. હવે મિત્રો આપણે વાક્ય નંબર 7 જોઈશું. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. લોકો ખુલ્લા મેદાનને શણગારે છે. તો મિત્રો પીપલ બહુવચન શબ્દ છે, તો આપણે ડુ વાપરીશું. તો ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો યસ દે ડુ. તો એ ઓપન ગ્રાઉન્ડને ડેકોરેટ કરે છે. તો મિત્રો આપણે એ ડેકોરેટ શબ્દ ફરી મૂકીશું કારણ કે હવે ડુના સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકીએ છીએ. ડાન્સર્સ ખાલી જગ્યા અ સ્ક્વેર. તો મિત્રો એ ફોર્મ શબ્દ તમને આપ્યો છે. ડાન્સર બહુવચન શબ્દ છે, આપણે એસને લગાવીએ, ફોર્મ લખીશું. હવે એના પ્રશ્ન બનાવે છે. ડુ ધ ડાન્સર ફોર્મ અ સ્ક્વેર. તો નો દે ડોન્ટ. તો એ મિત્રો રાઉન્ડ કરે છે તો ફોર્મ શબ્દ આપણે લખવાનું રહેશે. તો નો દે ડોન્ટ. ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ. તો કોરસ એટલે મિત્રો એક જૂથ છે, તો ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ. તો નો શી ડઝન્ટ. ફિલ્મ સોંગ ના હોય મિત્રો ગરબા હોય તો એ વાક્ય પણ આપણે સિંગ લખવાનું છે અને જવાબ આપણે નો આપ્યો છે. મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તો પુરુષો ઓઢણી બાંધે છે. તો ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. વેસ્ટ એટલે કમર થાય મિત્રો. તો યસ તે ડુ કારણ કે કમર ઉપર એ લોકો ઓઢણી બાંધતા હોય છે. તો ટાઈ શબ્દ એ આપણે લખીએ છીએ તો એ આપણે અહીં લખવાનો રહેશે. મિત્રો હવે એક્ટિવિટી 6 છે. નાવ પ્લે ગેમ્સ મિસ્ટર સિટી ટીચર વિલ હેલ્પ યુ. હવે મિત્રો એ તમે જોઈ શકો છો કે એક્ટિવિટી 7માં કેતકી ની એક વાત છે. એક્ટિવિટી 7 રીડ એન્ડ એરેન્જ. તમારે ગોઠવવાનું છે. તો કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીને એ પત્ર મિત્ર છે કોલકાતામાં. હર નેમ ઇઝ કવિતા. એનું નામ કવિતા છે. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રિ. કેતકી એની બહેનપણીને નવરાત્રિ વિશે પત્ર લખી રહી છે. નવરાત્રિ અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ એક ગુજરાતનો પ્રખ્યાત તહેવાર છે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન ટુ પીસીસ. પણ એનો નાનો ભાઈ છે એ પત્રને ફાડી નાખે છે. પુટ ધ પીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ. અને શોધવાનું છે. તો મિત્રો આ જે પત્ર છે એને તમારે યોગ્ય રીતે ગોઠવવાનો છે અને પછી એને તમારે વાંચવાનો છે. એ પ્રવૃત્તિ તમે જાતે કરજો. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે તમને
અને જે નવરાત્રિનો આપણે સરસ મજાનો પાઠ છે એ આપણે જોયો છે, તો આપણે એની વાત કરીશું. મેચ A with B and to draw to show the રિલેટેડ વર્ડ્સ, અને તમારે રિલેટેડ વર્ડ્સને ડ્રો કરવાના છે. તો એટાયર, તો મિત્રો એટાયર એટલે કપડાની વાત છે, તો ડ્રેસ એન્ડ ચણિયા ચોલી. ટીની ટોટ્સ એટલે નાના બાળકો, તો મિત્રો ચિલ્ડ્રન થશે. કોરસ તો ગ્રુપ સોંગ થશે. ફોક ડાન્સ તો ગરબા થશે. જ્વેલરી તો બ્રેસલેટ થશે. ગોડેસીસ તો મહાકાલી થશે. રાઉન્ડ ધ કોર્નર તો વેરી નિયર થશે. અને ડેકડ અપ તો ડેકોરેટ થશે. તો મિત્રો આ રીતે તમારે એને જોડવાનું છે. હવે મિત્રો આગળનો મુદ્દો જોઈશું. રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક માર્ક ઇન ધ યસ ઓર નો ઇન ધ બોક્સ. તો મિત્રો યસ અને નોમાં તમારે જવાબ આપવાના છે. તો તમને ક્વેશ્ચન લખીને આપ્યા છે અને પાછળ યસ નો છે. ડઝ ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ? ડાન્સર છે ખેલૈયાઓ છે એ ગોળ રાઉન્ડમાં ગાય છે, તો યસ. ડુ ગરબા સોંગ વર્શિપ ધ લોર્ડ કૃષ્ણા? ગરબા સોંગ છે એ ભગવાન કૃષ્ણ માટે હોય છે, તો નો. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? કવિતા જે ગરબા સોંગ કોરસ સાથે ગાય છે, તો નો. ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસીસ? શું કેતકીના પપ્પાએ લેટરને ફાડી નાખ્યો હતો, તો નો. ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સ્પેશિયલ સોશિયલ થીમ? ગડા લોકો ઓલ્ડ થીમને રજૂ કરે છે, તો નો. ડીડ કેતકી બાય ચણિયા ચોલી? શું કેતકીએ ચણિયા ચોલી ખરીદી છે, તો યસ. આગળ જોઈશું મિત્રો 7 નંબરનું વાક્ય છે. એમાં ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા રમવા ગમે છે, તો યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? કેતકી કેરાલાથી છે, તો નો. ડીડ ટીની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ? નાના છોકરાઓ નાના બલ્બ શણગારે છે, તો નો. ડીડ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથ ઇન નવરાત્રી? લોકો નવરાત્રિમાં રૂઢિગત કપડાં પહેરે છે, તો યસ. ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 9 નાઇટ્સ? નવરાત્રિ 9 દિવસ માટે હોય છે, તો રોંગ. નાઇટ માટે હોય છે મિત્રો. તો મિત્રો આ રીતે તમારે એના જવાબ આપવાના છે. આગળ જોઈશું મિત્રો, સરસ મજાનો એક ફકરો આપ્યો છે તમને. કવિતા ફોન્સ કેતકી. હવે કવિતા છે કેતકીને ફોન કરે છે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે દે કેન નોટ હિયર સમ પાર્ટ્સ સેન્ટેન્સ, અને સેન્ટેન્સના થોડા જે ભાગ છે એમને સમજાતા નથી, સંભળાતા નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સ પ્રોપરલી. તો તેને મદદ કરો તમે. તો કવિતા કહે છે, હેલો ઇઝ ઇટ કેતકી? આ કેતકી છે? તો કેતકી યસ કેતકી. હાઉ આર યુ? તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? શું તને મારો પત્ર મળ્યો? તો કવિતા કહે છે યસ આઈ. પછી મિત્રો અવાજ કટ થાય છે, તો આઈ રિસીવડ થશે. પ્રશ્ન પૂછ્યો જવાબ થશે યસ્ટરડે આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. મને નવરાત્રિ વિશે સાંભળીને બહુ આનંદ થયો. હિયર વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. અમારે પણ એક નવરાત્રિ જેવો તહેવાર હોય છે, કેતકી કહે છે. હાઉ ઇન્ટરેસ્ટિંગ, એટલું સરસ. તો વોટ ઇઝ ઇટ? એ શું છે? તો કવિતા કહે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા. એ દુર્ગા પૂજા છે. કેતકી છે કહે છે સાઉન્ડ ફેમિલિયર? તો ડુ યુ ઓલ્સો પ્રિફર ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? તમે પરફોર્મ કરો છો ગરબા પૂજા? મેં તો પરફોર્મ શબ્દ છે, તો શું તમે ગરબા પરફોર્મ કરો છો? તો કવિતા કહે નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ. નવરાત્રિ જેવો છે, બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ મધર ગોડેસીસ. કારણ કે એ માતાજીના નામે જે તહેવાર ઉજવાય છે, એટલે એને સેમ તહેવાર કહ્યો છે. એટલે કે કહે છે ઓ યસ મા દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ. હા, મેં કહ્યું હતું ગઈ રાત્રે. બટ યુ વર નોટ એટ હોમ. વેર યુ બિઝી? તું ઘરે નથી, એટલે તું કામમાં વ્યસ્ત હતી. તો કવિતા કહે છે, આગળ જોઈશું મિત્રો આપણે. યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ. હું શોપિંગ માટે ગઈ હતી વિથ માય પેરેન્ટ્સ, મારા મમ્મી પપ્પા જોડે. વી બોટ ન્યૂ ડ્રેસીસ આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. અમે નવી આઇટમો ખરીદી જેનાથી અમે શણગાર્યું અને પૂજા કરીએ છીએ. વી ઓલ્સો પરચેઝડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. અમે થોડી ખાવાની વસ્તુઓ પણ ઉજવણી માટે લાવીએ છીએ. સો યુ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા? કેતકી સેડ. શું તમે દુર્ગા પૂજાના દિવસે નવા કપડાં પહેરો છો? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? દુર્ગા પૂજાએ તમને ડેકોરેટિંગ કરવું ગમે છે?
કઈ રીતે કહે છે યસ વી એન્જોય ડેકોરેટિંગ, અમે ડેકોરેટિંગનો આનંદ લઈએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અમે ખાવાનું પણ ખાઈએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ, તમે જાણો છો કે બંગાળ મીઠાઈઓ માટે પ્રખ્યાત છે. વી ઇટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કાલકંદ, મેની મોર સ્વીટ્સ, અમે ઘણી બધી સ્વીટ્સ ખાઈએ છીએ. કેતકી સેડ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ, કારણ કે બેંગાલીના દાંત સ્વીટ હોય છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટુન્સ, ફેસ્ટુન્સ એટલે તોરણ, તમે શું તોરણ બાંધો છો? તો કવિતા કહે છે યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ, હા અમારે પણ ફેસ્ટુન્સ હોય છે. ઓર પૂજા પાંડાલ્સ આર ડેકોરેટિંગ એન્ડ હ્યુઝ, અમારી પૂજાઓ છે પાંડાલ્સ ડેકોરેટ કર્યો હોય છે અને એ હ્યુઝ હોય છે. દે આર મેડ ઓફ બંબુ એન્ડ ક્લોથ્સ, અને એ બંબુ એટલે કે વાંસ અને ક્લોથનો બનેલો હોય છે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, એક ટેમ્પરરી મંદિર બનાવીએ છીએ, મેં કામ ચલાવું. વી પુટ હ્યુઝ આઇડલ ઓફ દુર્ગા ઓન ધ પંડાલ્સ, અમે જે મોટી એક આઇડલ છે, મૂર્તિ છે, પંડાલ્સ ઉપર મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ, અને લોકો લાંબી લાઇનમાં દુર્ગાની મૂર્તિ જોવા માટે ઊભા હોય છે. કેતકી સેડ વેલ ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ, અને સાઉન્ડ ગણેશ મહોત્સવ જેવો હોય છે. હવે મિત્રો કવિતા આગળ બોલે છે. કવિતા સેડ યુ આર ક્વાઇટ રાઇટ, તો સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, ઇન્ડિયા ઘણા રસ્તે એક જ છે. વિવિધતામાં એકતા, તો વિવિધતામાં એકતા. કેતકી કહે છે હાઉ લવલી, કેટલું સુંદર. યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, શું તમે જે દુર્ગા આઇડલ છે, દુર્ગાની જે મૂર્તિ છે એને ગણેશ આઇડલને ઇમર્સ કરો છો, તો કે પાણીમાં બોળી દો છો? કવિતા કહે છે યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ ડ્યુરિંગ ઇમર્શન પ્રોસિઝન વી ચેન્ટ દુર્ગા માતા કી જય, અમે દુર્ગા માતાની જય બોલાવીએ છીએ. અને આચે બહુચર આબે હોબે, એવો એમના જે પશ્ચિમ બંગાળની ભાષામાં શબ્દો છે એવું બોલે છે. કેતકી સેડ વોટ ડઝ ધેટ મીન, એનો મિનિંગ શું થાય? કવિતા કહે છે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર, આવતા વર્ષે ફરી આવું અમે કરીશું. કેતકી લાફ, કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર, આ તો બહુ ફેમિલિયર સાઉન્ડ છે. કવિતા સેડ યસ ડિયર ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ્સો ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત, આપણું જે કલ્ચર છે એ અરુણાચલ પ્રદેશથી ગુજરાત ઓલ ઇન વન છે, સમાન જ છે. તો મિત્રો આગળ આપણે હવે જોઈએ. કેતકી સેડ વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ, શું તું મને આ સુંદર ફેસ્ટિવલના ફોટા મોકલીશ? કવિતા સેડ વાય નોટ, શા માટે નહીં? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ, હું ફોટા તો મોકલીશ પણ જોડે જોડે બેંગાલી સ્વીટ્સ પણ મોકલીશ. કેતકી સેડ ધીસ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, આ ખૂબ જ સુંદર છે. કવિતા લાફ યુ આર વેલકમ, એને આવકારે છે. તો હવે મિત્રો એક્ટિવિટી 9 જોઈશું આપણે. Here are some questions for me, my sister and my cow. All the questions are mixed up. Separate them in a appropriate table. મિત્રો અહીં તમને જોડતા ક્વેશ્ચન્સ આપ્યા છે એ મિક્સ થઈ ગયા છે. તમારા માટે જુદા છે, સિસ્ટર્સ માટે જુદા છે, અને માય કાઉ માટે જુદા છે. તો મિત્રો તમારે ડઝ ઇટ ગીવ મિલ્ક, શું એ દૂધ આપે છે? તો મિત્રો દૂધની વાત છે તો આપણે કાઉમાં કરીશું. ડઝ યુ સિંગ ઇન બાથરૂમ, શું તમે બાથરૂમમાં ગાઓ છો? તો મિત્રો એ આઈ માટે તમારા માટે છે. ડઝ ઇટ ઇટ ગ્રાસ, એ ગ્રાસ ખાય છે? તો મિત્રો એ પણ વાક્ય કાઉમાં આવે. ડુ યુ લાઇક મેથ્સ, શું તમને મેથ્સ ગમે છે? તો મિત્રો એ આઈમાં લખવું પડે વાક્ય. ડઝ ઇટ નો યુ, શું એ તમને જાણે છે? તો ઈટ આવે છે. મિત્રો ઈટ છે એટલે એ કાઉ માટે વાક્ય છે તેમાં લખવાનું છે. ડુ યુ વેક અપ બિફોર 7 o'clock, શું તમે 7 વાગ્યા પહેલાં જાગો છો? તો યુ છે તો મિત્રો એ આઈ માટે વાક્ય છે. ડુ યુ પ્લે ગિટાર, તમે ગિટાર વગાડો છો? એ પણ મિત્રો આઈમાં આવશે. ડઝ દે લાઇક કેટ, શું તેને બિલાડીઓ ગમે છે? મિત્રો એ સિસ્ટર છે ને દે વાપર્યું છે એટલે એ સિસ્ટરમાં આવશે. ડુ દે ઇઝીલી ગેટ એનોયડ, એ તમને એનોયડ કરે છે તો એ પણ માય સિસ્ટરમાં આવશે. ડુ દે ગો ટુ ધ બ્યુટી પાર્લર, શું તે બ્યુટી પાર્લરમાં જાય છે? તો ડુ દે છે મિત્રો તો એ પણ માય સિસ્ટરમાં આવશે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ, શું રાત્રે જાગે છે? મિત્રો એ ઈટ આપ્યું છે એટલે કાઉમાં આવશે.
ડઝ ઇટ લવ ઇટ કાક, શું એના બચ્ચાને એ પ્રેમ કરે છે? તો એ પણ મિત્રો માયકાઓમાં આવશે. તો મિત્રો એ રીતે મેં તમને વાક્યો વહેંચી દીધા છે, લખી દીધા છે. તો તમે એને શાંતિથી જોઈ શકો છો, વિડીયોને પોઝ કરી અને તમારે નોટબુક્સમાં સમજી અને લખી શકો છો. હવે મિત્રો આગળની પ્રવૃત્તિ આપણે જોવાની છે. એક્ટિવિટી 10 છે, આપણે એનો અભ્યાસ કરીશું. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બિકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે એક આરામદાયક જિંદગી જીવીએ છીએ કારણ કે લોકો એકબીજાને મદદ કરે છે. ધ ફાર્મર ગ્રોઝ ગ્રીન એન્ડ વેજીટેબલ ફોર ઓલ. જે ખેડૂત છે બધા માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે. ધ બાર્બર કટ ધ હેર. બાર્બર છે એટલે કે વાળંદ છે એ વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ. જે ટેલર છે દરજી છે આપણા માટે કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. પોસ્ટમેન છે એ આપણા મિત્રો અને સંબંધી જોડેથી પત્રો લાવે છે. ધ કોબલર મેન્સ શૂઝ. જે મોચી છે એ શૂઝ એટલે કે બૂટ અથવા જોડા સીવે છે. વી કેન નેવર ફરગેટ અવર ટીચર. આપણે આપણા શિક્ષકને ના ભૂલી શકીએ. તે ટીચ ધ સ્ટુડન્ટ વેરિયસ સબ્જેક્ટ. કે કારણ કે એ વિદ્યાર્થીઓને જુદા જુદા સબ્જેક્ટ શીખવે છે. દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ. એ આપણને વાર્તા અને જોક્સ પણ કહે છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ. ડૉક્ટર છે આપણી સંભાળ લે છે જ્યારે આપણે બીમાર હોઈએ. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બિકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર. આપણે ઘરે શાંતિથી સૂઈ શકીએ છીએ એ સૈનિક છે એ આપણું રક્ષણ કરે છે. ઇન ધીસ વે અવર લાઈફ બીકમ્સ ઇઝી. તો આપણી લાઈફ છે એ આ રીતે ઇઝી થઈ ગઈ છે. તો મિત્રો આપણે આપણા વર્કર્સ, આપણા હેલ્પર્સનો આભાર ના ભૂલી શકીએ. તો મિત્રો હવે આગળ છે આસ્ક ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ગેટ ધ આન્સર. તમારા મિત્રોને પ્રશ્ન પૂછીને જવાબ લેવાના છે. ક્વેશ્ચન છે ડઝ ધ બાર્બર કટ અવર હેર. શું બાર્બર છે આપણા હેર કાપે છે? તો યસ હી ડઝ. તો મિત્રો એ જોઈ શકો બાર્બરમાં આપણે હી વાપર્યો છે અને હી આવે એટલે ત્રીજો પુરુષ એક વચન જોડે ડઝ સહાયકારક ક્રિયાપદ વપરાય છે. ડઝ ધ કોબલર બ્રિંગ્સ અવર લેટર. શું કોબલર મોચી આપણા લેટર લાવે છે? તો નો હી ડઝન્ટ. એ આપણા લેટર લાવતો નથી. તો મિત્રો હવે આપણે એક્ટિવિટી 11 જોઈશું. એ તમને સરસ મજાના હેન્ડ વોશના જે ચિત્ર આપ્યા છે તે હેન્ડ વોશ કરવા જોઈએ. ડુ યુ નો યોર હેન્ડ્સ હાઇજેનિક સ્કોર. તમને હાઇજેનિક સ્કોર આપવામાં આવે છે. પુટ અ ટિક માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. 5 points for always, 2 points for sometimes and 0 points for never. તમે જે વસ્તુ રોજ કરતા હોય એના માટે 5 પોઈન્ટ આપવાના છે. કોઈ દિવસ જ કરતા હોય તો સમટાઈમ કોઈ દિવસ કરતા હોય તો 2 અને કદી ના કરતા હોય વાત તો તમારે એને 0 પોઈન્ટ આપવાનો છે. મિત્રો હાથ ધોવા બહુ જ જરૂરી છે જેનાથી તમે ઘણા રોગોથી બચી શકો છો, સ્વસ્થ રહી શકો છો. તો મિત્રો આપણે જોઈશું તમને ઓલવેઝ, નેવર અને ઓલવેઝ, સમટાઈમ અને નેવર 3 બોક્સ આપ્યા છે. તો આપણે એનો સહારો લઈને ભરીશું. ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર લંચ એન્ડ ડિનર. શું તમે તમારા હાથ બપોરનું જમણ અને સાંજના જમણ પહેલાં ધોવો છો? તો ઓલવેઝ હોય તો મિત્રો તમારે એમાં કરવાનું છે. ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે. રમ્યા પછી તમે તમારું મોઢું, હાથ પગ ધોવો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચ અ પેટ. પ્રાણીઓને અડ્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ. સંડાસનો ઉપયોગ કર્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ. તમારા શૂઝને પોલિશ કર્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ વિથ સોપ. શું તમે તમારા હાથ સાબુથી ધોવો છો? તો યસ. ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ. શું તમે તમારા હાથ 20 સેકન્ડ સુધી ઘસો છો જ્યારે તમે તમારા હાથ ધોવો છો? તો યસ. તમે એમાં મિત્રો તમે ફેરફાર કરી શકો છો. તમે ના ધોતા હોય તો તમે નોમાં પણ આપી શકો છો. ચલો મિત્રો આગળનું વાક્ય જોઈશું 8 નંબરનું. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટોવેલ. શું તમે તમારા જે હાથ છે એ ચોખ્ખા રૂમાલથી સાફ કરો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ. શું તમે તમારા હાથ ફ્રીજ ધોયા પહેલાં ખોલો છો? તો મિત્રો આપણે નથી ધોતા હાથ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોઈંગ યોર નોઝ. તમારું નાક સાફ કર્યા પછી તમે હાથ ધોવો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ એરેન્જ યોર બેગ. બેગ
તપ્યા પછી બેગ ગોઠવ્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો કદાચ નથી ધોતા આપણે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? બીમાર વ્યક્તિને અડ્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો યસ. તમે ના ધોતા હો તો મિત્રો નોમાં કરી શકો છો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? ગંદા સ્થળે અડ્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો યસ. ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ? શું તમે તમારા જે હાથ છે એ ધોવો છો એટલે બરોબર ઘસો છો? તો યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ? હાથ કાપ્યા પછી તમે તમારા હાથ ધોવો છો? તો કદાચ આપણે નથી ધોતા. મિત્રો આ રીતે તમારે પોઈન્ટ ગણવાના છે, જે ઓલવેઝના 5 ગણવાના છે, એટલે ગુણ્યા 5 કરજો, જેટલા થાય એટલા. સમટાઈમમાં ગુણ્યા 2 કરજો અને નેવરમાં 0 છે, કારણ કે આપણે અમુક પ્રવૃત્તિઓ કદી કરતા નથી. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.